ચોમાસું આવે એટલે શહેર જાણે બેટમાં ફેરવાઈ જતું હોય તેવી સ્થિતિ સર્જાતી હોય છે। જો કે આ વર્ષે અમદાવાદીઓને ગત વર્ષ કરતાં પણ વધુ પારાવાર મુશ્કેલી વેઠવી પડે તેવા એંધાણ વર્તાયા છે। કારણ કે અત્યાર સુધી નેતાઓ ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત રહ્યા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પોતાની સુસ્તીમાં મસ્ત રહ્યા, જેના પરિણામે પ્રી મોન્સૂન કામગીરી અત્યારે સાવ અધ્ધરતાલ જોવા મળે છે। શહેરમાં દર વર્ષે પાણી ભરાતા હોય તેવા 142 જોખમી સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। આશ્ચર્યની વાત હવે અહીં એ છે કે તેમાંથી માત્ર 30 જગ્યાએ જ સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી પૂર્ણ થઈ શકી છે, જ્યારે હજુ પણ 110 જેટલા વિસ્તારો એવા છે જ્યાં આ ચોમાસે જળબંબાકારની સ્થિતિ સર્જાય તો નવાય નહીં। ખાસ કરી પૂર્વ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સ્થિતિ અત્યંત દયનીય બની શકે। કામ થયું છે અને કોર્પોરેશને મને એનું બ્રીફિંગ કર્યું છે કે ભાઈ આટલી આટલી જગ્યાએ કામ થયું છે। તો સરસપુર રોડમાં અનિલ સ્ટાર ચોકઠાથી આધુનિક ચોકઠા થઈ એવરેસ્ટ ચોકઠા સુધી હયાત સ્ટેમ વોટર લાઇન છે, એને ડ્રેન ડક્ટની રિહેબ કરવામાં આવેલી કામગીરી છે। રાજીવનગર ગાર્ડનની અંદર વરસાદી પાણીના સંપ બનાવી અને LBS તળાવ સુધી રાઇઝિંગ લાઇન નાખવામાં આવી છે। ગોધાણી ચોકઠાથી સંજયનગર ચોકઠા પાસે કડિયાવાડ સામે સ્કૂલ પાસે નવા પરપોટિંગ વેલ બનાવવામાં આવ્યા છે। એવરેસ્ટ પમ્પિંગથી 30 MLD STP સુધીની નવી રાઇઝિંગ લાઇન નાખવામાં આવી છે।